ઘણા લોકો ઇન્વેસ્ટમેન્ટ વેલ્થ બનાવવા માટે નથી કરતા, ટેક્સ બચાવવાના પ્રેશર આવે ત્યારે જ સ્ટાર્ટ કરે છે અને આ માઇન્ડસેટ લાંબા ગાળામાં સૌથી મોટું નુકસાન કરે છે. ઘણા લોકો આખું વર્ષ કંઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા, પછી જાન્યુઆરી ફેબ્રુઆરી આવે એટલે HR મેલ કરે, CA ફોન કરે કે ટેક્સ ભરવો પડશે અને પછી પેનિક મોડ સ્ટાર્ટ. જલ્દી કોઈ ELSS બતાવો, જલ્દી કોઈ LIC પોલિસી લઈ લઈએ, કોઈ ટેક્સ બચાવવાની સ્કીમ છે કે નહીં. આ ઇન્વેસ્ટમેન્ટ નથી, આ લાસ્ટ મિનિટ ટેક્સ પ્લાનિંગ છે. અને બિગેસ્ટ પ્રોબ્લેમ શું થાય છે ખબર છે? લોકો પ્રોડક્ટ સસ્ટેનેબિલિટી નથી જોતા, બસ ટેક્સ બચાવવા માટે પૈસા લોક કરી દે છે અને પછી વર્ષો સુધી રોંગ પ્રોડક્ટમાં ફસાઈ જાય છે. સ્માર્ટ લોકો શું કરે છે? એ ટેક્સ પ્લાનિંગને સાઇડ બેનિફિટ માને છે, મેઇન ગોલ વેલ્થ ક્રિએશન રાખે છે. કારણ કે ₹1 ટેક્સ બચાવવા માટે જો તમે ₹5 રોંગ ડિસિઝનમાં ગુમાવો તો આ સ્માર્ટ પ્લાનિંગ નથી. ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ માટે નહીં, ફ્યુચરના ફ્રીડમ માટે થવું જોઈએ. અને હર્ષ ટ્રુથ, જે લોકો ટેક્સના કારણે ઇન્વેસ્ટ સ્ટાર્ટ કરે છે એ લોકો યુઝ્યુઅલી લેટ સ્ટાર્ટ કરે છે અને વેલ્થ ગેમમાં લેટ સ્ટાર્ટ બહુ કોસ્ટલી હોય છે. ટેક્સ બચાવવું ગોલ ના હોવું જોઈએ, વેલ્થ બિલ્ડ કરવું એ ગોલ હોવો જોઈએ. એટલે જ કહું છું કે રિટર્ન પહેલાં રીઝન સમજો.